નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, વંદે માતરમ। કેમ છો બધા? એકદમ મજામાં। ચાલો આપણે અત્યારે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ કોની? તો કે બાયોટેકનોલોજીના સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ, એની અંદર નીટ સ્પેશિયલ 2 એટલે પાર્ટ 2 ફેઝ 2 ની શરૂઆત કરીએ છીએ। આ રહ્યો પહેલો સવાલ તમારી સામે। શું લખ્યું છે? તો કે નીચેનામાંથી કયું નિદાન તકનીકમાં જનીન ઇજનેરી વિદ્યાનું તાજેતરનું પ્રયોજન છે? અને એની અંદર એબીઓ રુધિર જૂથ તો કે નહીં, ગ્રેવિટેજ ટેસ્ટ નહીં, એલિઝા ટેસ્ટ નહીં, પરંતુ પીસીઆર। હા, પીસીઆર એટલે શું કહેવાય? પોલિમરેઝ ચેન રિએક્શન। અને પોલિમરેઝ ચેન જે રિએક્શન છે એ જનીન ઇજનેરી વિદ્યાનું ખૂબ મહત્વનું યોગદાન છે, કેમ કે એના દ્વારા આપણે ઘણા બધા પ્રોસેસ કરી શકીએ। પહેલું તો ડીએનએ ફિંગરપ્રિન્ટિંગમાં કામ આવે છે, બીજું ડીએનએનું બહુગુણન કરવામાં કામ આવે છે, ડીએનએના ટુકડાને ઇન વિટ્રો આપણે બહુગુણન પ્રસર્જિત કરીને ઘણા બધા એક્સપેરિમેન્ટમાં કામ કરી શકીએ। સો પીસીઆર ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, રાઈટ? આપણે ત્યાં બહુ એક મોટી મહામારી ગઈ, કઈ? તો તમને બધાને ખબર છે, જેને આપણે બોલીએ છીએ કોરોના વાયરસ, અને એની અંદર જે ટેસ્ટ કરવામાં આવતી હતી, વાયરલ ટેસ્ટ જે હતી, એની અંદર પણ ડીએનએ જે સેજ આમ તો એકાદો કોરોના વાયરસ પણ આપણા શરીરમાં ગયો છે, એના ડીએનએ લઈને મલ્ટીપ્લાઇડ કરીને, પ્રસર્ધન કરીને અથવા તો પ્રવર્ધન કરીને આપણે એમાંથી ટેસ્ટ પોઝિટિવ છે કે નહીં એ પણ આપણે પીસીઆર મશીન, જેની અંદર પ્રોસેસનું નામ હતું આરટીપીસીઆર, દ્વારા કરતા હતા। ઓકે બાળકો, તો પોઈન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો। અને પીસીઆર ઉપરથી નીટની અંદર ઘણા બધા ક્વેશ્ચન્સ પૂછાય છે। ઓકે, વર્ષ 2021ના સમયની અંદર પીસીઆર નામના માત્ર એક પોઈન્ટમાંથી 6 થી 7 ક્વેશ્ચન નીટની અંદર હતા, અને તમે 2013થી લઈને 2000 ને સમજી લો 21, 22, 23, 24 સુધીના ક્વેશ્ચન પણ જોશો તો એની અંદર તમને પીસીઆરમાંથી પ્રત્યેક વર્ષે ક્વેશ્ચન્સ બન્યા છે, એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો। જો 22મો સવાલ, આપેલામાંથી કયું એક રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ છે? આપેલામાંથી કયું એક રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ છે? પ્રોટીએઝ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ નથી, પ્રોટીનને તોડે છે। આરએનએઝ આરએનએને તોડે છે। ડીએનએને તોડે, પણ અહીંયા એન્ડોન્યુક્લિયસની વાત કરી છે, એટલે અહીંયા હિન્ડ 2 એ એન્ડોન્યુક્લિયસ છે, અને તમારી ચોપડીમાં લખી નાખો ડીએનએઝ 1, એને આપણે શું બોલીએ છીએ? એક્ઝોન્યુક્લિયસ કહીએ છીએ। ક્લિયર? પોઈન્ટ યાદ રાખજો। આગળ શું કહે છે? વાનસ્પતિક કોષો કોના દ્વારા રૂપાંતરિત થાય છે? તો અહીંયા લખ્યું છે ઇલેક્ટ્રોડક્શન નહીં, ઇલેક્ટ્રોફોરેસિસ નહીં, ઇલેક્ટ્રોલાઇસિસ નહીં, અહીંયા લખ્યું છે ઇલેક્ટ્રોપોરેશન। હવે ઇલેક્ટ્રોપોરેશનને શું કહે છે? વિદ્યુત છિદ્રતા, રાઈટ? એટલે એની અંદર આપણે હાઈ અને લો વોલ્ટેજ આપીએ। હાઈ અને લો વોલ્ટેજ આપવાને કારણે સેજ અમથા આની અંદર નાના નાના સૂક્ષ્મ છિદ્ર પડશે, જેના દ્વારા બહારથી, રાઈટ, વાહક ડીએનએ જે છે એ કોની અંદર દાખલ થઈ જાય? યજમાન કોષમાં દાખલ થાય। પ્રોસેસ આપણે ભણી ગયા છે, જેના કારણે વાનસ્પતિક કોષ શું થઈ જાય છે? રૂપાંતરિત થઈ શકે। ઓકે, તો ઇલેક્ટ્રોપોરેશન ઇઝ ધી આન્સર। જનીન લાઇબ્રેરી શું છે? તો કે ડીએનએના ક્રમની માહિતીને ડેટા બેંકમાં જાળવવા માટે। ઓકે, અહીંયા રાખીએ, અહીંયા આપણે કોઈ કોમ્પ્યુટરની વાત નથી કરતા, યાદ રાખજો। અહીંયા આપણે જનીન લાઇબ્રેરીની વાત કરીએ છીએ, એટલે મારે જનીનને સાચવવા છે। ડેટાના સ્વરૂપમાં તો માહિતી સચવાય છે, એ આખી બાયો ઇન્ફોર્મેટિક્સની વાત થઈ ગઈ। અહીંયા મારે જનીનને સાચવવા શું કરવાનું? એટલે આ ઓપ્શન એ નહીં આવે। બીજું, ડીએનએના ટુકડાને અગરસ જેલમાં જાળવવામાં આવે છે? નહીં। ડીએનએના ટુકડાના જનીન સંકુલને સંવર્ધિત કોષોમાં, હા, આ કરી શકાય। ક્લોનિંગ દ્વારા એને સંવર્ધિત કોષોમાં નાખવાના, અને સંવર્ધિત કોષો પેઢી દર પેઢી જેટલી વાર મલ્ટીપ્લાય થશે એટલી વાર પોતાની અંદર રહેલા જનીનિક ડીએનએને એ કન્ટિન્યુ કરશે, જનરેશન બાય જનરેશન, એટલે આ ડીએનએ એમાં સચવાશે, એટલે ક્લોનિંગ દ્વારા જાળવવામાં આવે છે। એનો મતલબ આ વાત તદ્દન સાચી છે, એટલે આપણો આન્સર કોણ બનશે? તો કે આપણો આન્સર બનશે ડી। ક્લિયર? તેમ છતાં આપણે જોઈએ છીએ, આપણો આન્સર કોણ બનશે? સી, રાઈટ? તેમ છતાં ડી ઓપ્શનને જોઈ લઈએ। ડીએનએના ટુકડાના ફોટાઓને બુકમાં મુદ્રિત કરવામાં આવે છે? નહીં। ઓકે, ખ્યાલ આવશે બાળકો? એટલે કે આપણા માટે ડી ઓપ્શન પણ નથી, બી પણ નહીં, એ પણ નહીં, એટલે આપણો કરેક્ટ આન્સર સી છે, કે જેમાં ડીએનએના ટુકડાને જનન સંકલને સંવર્ધિત કોષોમાં ક્લોનિંગ દ્વારા કન્ટિન્યુઅસ શું કરવામાં આવે? જાળવવામાં આવે, જેને આપણે જનીન લાઇબ્રેરી કહીએ છીએ। આપણા 11મા ચેપ્ટર 12મા ચેપ્ટરમાં કોઈ પણ જગ્યાએ જનીન લાઇબ્રેરીનો કોઈ ઉલ્લેખ નથી, એટલે તમે સાઈડમાં આ પોઈન્ટને લખી શકો। જનીન લાઇબ્રેરી એટલે સંવર્ધિત કોષોને ક્લોનિંગ દ્વારા શું કરીએ? જાળવી રાખીએ, જેના કારણે એના ડીએનએના કન્ટેન્ટ પણ જળવાય।
ગાંઠ પ્રેરક ટીઆઈ પ્લાઝમિડ શેમાં રૂપાંતરણ કરે? ટીઆઈ પ્લાઝમિડ સીધી જ અસર કોની અંદર કરશે? વનસ્પતિમાં. ટ્યુમર ઇન્ડ્યુસ પ્લાઝમિડ. ઓકે, એગ્રોબેક્ટેરિયમ ટુમિફેશિયમમાંથી લે અને એગ્રોબેક્ટેરિયમ ટુમિફેશિયમ જે છે એ વનસ્પતિને સીધું અસર કરે, એટલે આપણો આન્સર કોણ બનશે? વનસ્પતિ. ઓકે, 26મો, વનસ્પતિમાં ચોક્કસ જનીનનું વહન ખાલી જગ્યા દ્વારા કરાવે. હમણાં ઉપર ભણ્યા એગ્રોબેક્ટેરિયમ ટુમિફેશિયમ દ્વારા એની અંદર રહેલું પ્લાઝમિડ જેને કહેવાય ટીઆઈ પ્લાઝમિડ, તેના દ્વારા આપણે શું કરીએ છીએ? વહન કરાવીએ છીએ. જનીન સ્ફોટક માટે યોગ્ય શું છે? તો કે વનસ્પતિ કોષોમાં રૂપાંતરણ, રોગ વાહકોને નિશસ્ત્ર કરવા, વાહક સાથે જોડાણ દ્વારા પુનઃસંયોજિત ડીએનએ નું નિર્માણ કરવું અને ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ કરવી. હવે જો જનીન સ્ફોટક જે છે એટલે મારી પાસે પુનઃસંયોજિત ડીએનએ તો છે જ, રાઈટ. વાહકો સાથે જોડાણ દ્વારા પુનઃસંયોજિત ડીએનએ તો પુનઃસંયોજિત થઈ જ ગયું છે. હવે મારે જનીન સ્ફોટકની મદદથી એને મારે શરીરમાં નાખવું છે, જેના કારણે કોષ કેવો થાય? રૂપાંતરિત થાય. એટલે જનીન સ્ફોટક જે છે એમાં આપણે રૂપાંતરણની પ્રોસેસ કરવાની છે. વનસ્પતિ કોષના રૂપાંતરણ માટે જનીન સ્ફોટક કેવું છે? યોગ્ય છે. આનો આન્સર આ રીતે લેવાનો છે. ફરીથી સમજાવો, જનીન સ્ફોટકમાં શું છે? મારે અહીંયા શું કરવાનું છે કે ભાઈ જે આરડીએનએ ટેકનોલોજીની મદદથી મેં અહીંયા એક સમજી લો કે ડીએનએ બનાવ્યું છે, અથવા તો જે વાહક સાથે જોડાયેલું ઈચ્છિત લક્ષણવાળું ડીએનએ છે, એ વાહક સાથે જોડાયેલું અથવા તો ઈચ્છિત લક્ષણવાળું જે ડીએનએ છે એને હવે મારે કોષની અંદર દાખલ કરવાનું છે. એના માટે કોનો ઉપયોગ કરું છું? જનીન સ્ફોટકનો ઉપયોગ કરું. હવે જ્યારે અંદર જાય ત્યારે આ કોષ જે છે એટલે કે યજમાન કોષ જે છે એનું શું થયું કહેવાય? રૂપાંતરણ થયું કહેવાય. ખ્યાલ આવે? એટલે વનસ્પતિ કોષોના રૂપાંતરણ માટે જનીન સ્ફોટક ઇમ્પોર્ટન્ટ છે. રોગકારક વાહકોને નિશસ્ત્ર કરવા માટે નહીં, વાહકો સાથે જોડાણ દ્વારા પુનઃસંયોજિત ડીએનએ નું નિર્માણ માટે નહીં, અને ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ માટે પણ નહીં. ઠીક છે બાળકો? નીચેની આકૃતિ ઈ કોલાઈના વાહક PBr322 વાહકનું રેખાંકિત નિર્દેશન આપેલું છે. સાચી જોડ પસંદ કરો. અહીંયા લખ્યું છે ઓરીસાઇડ. કોણ લખ્યું છે? ઓરીસાઇડ. તો જે ઓરીસાઇડ છે એ રિસ્ટ્રિક્શન ઉત્સેચકોનો ઉદ્ભવ કરે નહીં. આ ઓરીસાઇડ કોના માટે જવાબદાર? તો કે સ્વયંજનન માટે જવાબદાર, રાઈટ. આગળ, એમ્ફિસિલિન અને ટેટ્રાસાયક્લિન પ્રતિજૈવિક અવરોધક જનીન છે. તો કે એમ્ફિસિલિન અને ટેટ્રાસાયક્લિન પ્રતિજૈવિક દ્રવ્ય એટલે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્ટ એટલે કે અવરોધક જનીન છે. એનો મતલબ આ જોડ આપણા માટે કેવી છે? સાચી છે. નીચેમાંથી સાચી જોડ પસંદ કરો તો આપણને એક તો સાચી મળી. હવે સી અને ડી જો HIND3 અને EcoR1 પસંદગીમાન રેખકો છે. તો કે HIND3 અને EcoR1 એ પસંદગીમાન રેખકો તો નથી જ. ઓકે, અને છેલ્લે આરોપી એ ઘટેલા આશ્રુતિ દાબ અહીંયા આવ્યો જ ક્યાંથી? મારી વાત સમજાય છોકરાઓ? ઓ છોકરાઓ સાંભળો છો ને? તો આશ્રુતિ દાબ તો ઓપ્શનમાં આવવું જ ન જોઈએ. એટલે સી ખોટું, ડી ખોટું, એ ખોટું, અને જવાબમાં કોણ આવશે? બી ઇઝ યોર આન્સર. વિદેશી ડીએનએ અને પ્લાઝમિડને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ વડે કાપીએ. એટલે અહીંયા જો બહુ મજાની વાત કરી છે, ધ્યાનથી સમજો. આપણી ચોપડીની અંદર આ પોઈન્ટને 2 વાર ઉલ્લેખીને વાત કરી છે. પહેલી પોઈન્ટ અહીંયા શું કહે છે કે મારી પાસે વિદેશી ડીએનએ એટલે ઈચ્છિત લક્ષણ ધરાવતું ડીએનએ નો ટુકડો જો અહીંયા દોરી દીધો, અને બીજું શું કહે છે કે પ્લાઝમિડને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની મદદથી, તો હું અહીંયા પ્લાઝમિડને દોરી દઉં. આ પ્લાઝમિડને કોની મદદથી? તો કે આ બંનેને મારે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ વડેથી કાપીને ખાલી જગ્યાનો ઉપયોગ વડે જોડી શકાય. તો ધારો કે હું આને અહીંયાથી કટ મારી દઉં તો આ જે પ્લાઝમિડ છે એ આ રીતે છૂટું પડી ગયું, અને આ વાહક ડીએનએ જે છે એને આપણે અહીંયા જોડી દઈએ. એટલે આ ઈચ્છિત ડીએનએ મેં અહીંયા જોડી દીધું, અને ત્યાર પછી મારે એને ક્યાં નાખવાનું? તો કે યજમાનના કોષોમાં. અને યજમાન તરીકે મેં અહીંયા કોને લીધો? બોલતા રહેજો. કોને લીધો? ઈ કોલાઈ. તો હવે જ્યારે આ વાહકને હું આની અંદર દાખલ કરી દઉં છું છોકરાઓ, વાહકને હું આની અંદર દાખલ કરી દઉં, અને એકવાર દાખલ થઈ ગયા પછી મારે આને એકચ્યુઅલીમાં અહીંયા આની સાથે જોડવાનું હતું. તો આ જોડવા માટે મારે શું કરવું પડે? તો એ જોડવા માટે મારે લાઇગેઝ નામનો ઉત્સેચક વાપરવો પડે. કેમ કે આને આપણે શું બોલીએ છીએ? જીનેટિક ગમ. ગમ એટલે સાદી ભાષામાં શું કહેવાય? ગુંદર. શું કહેવાય? ગુંદર. અથવા તો એને બોલાય ગ્લ્યુ, અથવા તો એને બોલાય ફેવિકોલ, અથવા તો એને બોલાય એડહેસિવ. યાદ રહે કે જે શું કરે? જોડવાનું કામ કરે, રાઈટ. તો આ બામણ છે. કોણ છે?
લાઇગેસ છે, યાદ રાખજો. ચાલો નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ. 30મો સવાલ, જનીન ઇજનેરી વિદ્યામાં કયો ઉત્સેચક વપરાય છે? જનીન ઇજનેરી વિદ્યામાં કયો ઉત્સેચક વપરાય? તો તમને આ પોઈન્ટ ખબર પડવી જોઈએ કે જનીન ઇજનેરી વિદ્યા કરવી છે તો મારી પાસે જે ડીએનએ છે એમાંથી ઈચ્છિત લક્ષણને લેવું છે તો એના માટે સૌથી પહેલા કોણ હોવું જોઈએ? એન્ડોન્યુક્લિયસ હોવો જોઈએ. તો જ ડીએનએ શું થશે બાળકો? કટ થશે. અને એટલા માટે જેને આણ્વીય કાતર પણ કહેવાય છે. રાઈટ, લાઇપેઝ લિપિડ માટે, એમાઇલેસ કાર્બોદિત માટે, ડીએનએ માટે. ઠીક છે. 31, બેક્ટેરિયાનું પ્લાઝમિડ શાનું બનેલું હોય છે? સિમ્પલ છે, બેક્ટેરિયાનું પ્લાઝમિડ એક્સ્ટ્રા ક્રોમોઝોમલ ડીએનએ. ડીએનએ એ જનીન દ્રવ્ય સ્વરૂપે એનું જીનોમિક ડીએનએ હોય. સો ધીસ ઇઝ ધ જીનોમિક ડીએનએ એન્ડ અપાર્ટ ફ્રોમ ધ જીનોમિક ડીએનએ ધેર ઇઝ અ એક્સ્ટ્રા સેલ્યુલર ડીએનએ. સો ધીસ ઇઝ ધ એક્સ્ટ્રા સેલ્યુલર ડીએનએ વિચ ઇઝ ઓનલી આદિકોષ કેન્દ્ર પાસે હોય. કોના પાસે હોય બાળકો? આદિકોષ કેન્દ્રી સજીવ પાસે હોય, જેને આપણે શું કહે છે? પ્લાઝમિડ. અને પ્લાઝમિડ પાસે જે આદિકોષ કેન્દ્રી પાસે આ વર્તુળાકાર કોણ હોય? ડીએનએ. અને કેવું હોય? ડબલ સ્ટ્રાન્ડેડ. ઓકે, ઘણી વાર વનસ્પતિના કોષમાં 1 થી 2 હોય અને ઘણી વાર 15 થી 25 પણ હોય. ક્લિયર? રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસનો ઉપયોગ જનીન ઇજનેરી વિદ્યામાં શા માટે કરવામાં આવે? ડીએનએના ટુકડાને જોડવા માટે. હમણાં જ કીધું, જો જોડવાનું હોય તો કોણ વપરાય? તો કે લાઇગેઝ. એટલે આ પોર્શન તો નહીં જ આવે, એટલે એ ખોટું થઈ ગયું. પ્રોટીઓલાઇટિક ઉત્સેચક છે, હાનિકારક પ્રોટીનને કાપે. બાપા પ્રોટીનને તો એન્ડોન્યુક્લિયસ અડે પણ નહીં, એટલે એને કાપે પણ નહીં, એટલે આન્સર બી પણ ખોટો થાય. ડીએનએના નિશ્ચિત બેઝ ક્રમ પરથી કાપ મૂકે, અને નિશ્ચિત બેઝ ક્રમ એને આપણે શું કહેવાય? ઓળખ શૃંખલા. શૃંખલા, જેને આપણે શું બોલીએ છીએ ઇંગ્લિશમાં? પેલેન્ડ્રોમ. રાઈટ. લીંબડી ગામે ગાડી મળી, મલયાલમ નવજીવન. 4 થી 6 અને 6 થી 8 અથવા તો 4 થી 8 બેઝ પેરની જોડી હોય જે બંને દિશામાં સરખી પરંતુ કેવી હોય? વિરુદ્ધ હોય. રાઈટ. તો એના ઉપર એ કાપ મૂકે છે. એનો મતલબ આપણો આન્સર સી કેવો બનશે? પરફેક્ટ. ડીએનએના વિવિધ સ્થાન પરથી કાપ મૂકે ના બોલી શકાય. ઓકે બાળકો, આગળ જુઓ. 33મો, ખાલી જગ્યાના શોધથી જનીનિક ઇજનેરી વિદ્યાનો ફાયદો શક્ય બન્યો. ઓન્કોજીન નહીં. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઓફકોર્સ. રાઈટ. આજના સમયે 230 જેટલા બેક્ટેરિયામાંથી, કેમાંથી? બેક્ટેરિયામાંથી આપણે 900 જેટલા કોને લઈએ છીએ? રાઈટ. એન્ડોન્યુક્લિયેઝને. કોને લઈએ છીએ બાળકો? એન્ડોન્યુક્લિયસને લઈએ છીએ. રાઈટ. તો રિસ્ટ્રિક્શન એક્ઝોની, સોરી આપણે એક્ઝો નહીં બોલીએ, કોને બોલશું? એન્ડોન્યુક્લિયેઝ. એટલે આપણા માટે આન્સર કયો બને? સી બને. રાઈટ. ટ્રાન્સપોઝોમ પણ નહીં. યાદ રાખજો, રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઇઝ વન ઓફ ધ બ્યુટીફુલ ડિસ્કવરી ટિલ ટુડે ઇન બાયોટેકનોલોજી. 34, રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની સારવાર બાદ બનેલ ડીએનએના ટુકડાઓને ખાલી જગ્યાના મદદથી અલગ કરી શકાય છે. અગારોઝ જેલ ઇલેક્ટ્રોફોરેસિસની મદદથી અલગ કરી શકાય છે. ઓકે. 35, નીચેનામાંથી સંગત જોડ પસંદ કરો. PBr 322 ઉત્સેચક નથી. થર્મસ એક્વિસિટિકસ બીટી જનીન નથી. એગ્રોબેક્ટેરિયમ ટુમિફેશિયમ યસ ગાંઠનું નિર્માણ કરે. સો યોર ડી આન્સર ઇઝ રાઈટ. અને લાઇગેઝ એ કાતર નથી. હમણાં જ આપણે ભણ્યા 2 ક્વેશ્ચન પહેલા. ઓકે. 36, પ્લાઝમિડ ખાલી જગ્યા છે. ન્યુક્લિયોઇડ સિવાયનું વલયાકાર ડીએનએ. સૂક્ષ્મ જીવની નવી જાત નહીં. રેખીય રંગસૂત્ર નહીં. એ તો ગોળાકાર હોય એટલે રેખીય તો ઓપ્શન જ ન આવે. ન્યુક્લિયોઇડ એટલે એનું જીનોમિક ડીએનએ, એટલે ન્યુક્લિયોઇડ સિવાયનું એક્સ્ટ્રા સેલ્યુલર ડીએનએ. હમણાં જ મેં વાત કરી ને, આ કોષની પાસે એનું જીનોમિક ડીએનએ. સો ધીસ ઇઝ ધી જીનોમિક ડીએનએ અથવા તો ન્યુક્લિયોઇડ બોલાય. અને એના સિવાયનું એક્સ્ટ્રા cellular DNA and that is called વલયાકાર DNA. એટલે ન્યુક્લિયોઇડ સિવાયનું વલયાકાર DNA, that is called plasmid. 37, નીચેનામાંથી કયા 2 બેક્ટેરિયા એટલે કે બેક્ટેરિયા જનીન ઇજનેરી વિદ્યામાં સૌથી વધારે ઉપયોગમાં લેવાય છે? જનીન ઇજનેરી વિદ્યામાં જો વાત કરે તો કયા બેક્ટેરિયાને સૌથી વધારે ઉપયોગમાં લેવાય? રાઇઝોબિયમની વાત તમે 11મા અને 12મા ચેપ્ટરમાં ક્યાંય ભણ્યા? ક્યાંય નહીં. તો પાડો ના. નાઇટ્રોસોમોનાસ ને નાઇટ્રોકોકસ તો 11મા ધોરણના 12મા ચેપ્ટરની અંદર છેલ્લેથી 3જી થિયરીની અંદર તમારે રસાયણ સ્વરૂપ જેવી એવું લખેલું આવે નાઇટ્રોજન સ્થાપનના પહેલા ટોપિકમાં. ખબર પડી? એનો મતલબ આ ઓપ્શન પણ કઈ કામનો નથી. રાઇઝોબિયમ અને ડિપ્લોકોકસ આ પણ કઈ કામનો નથી. વૈધો જવાબ ઈ કોલાઈ ને એગ્રોબેક્ટેરિયમ આ બંને બાયોટેકમાં ભણવામાં આવે. બોલો હા. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. ये रहा आपके सामने. प्लाज्मिड માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
તો કે સ્વયંજનન રંગસૂત્ર પર નિર્ભર કરે, સ્વતંત્ર રીતે સ્વયંજનન કરી શકે, ઓકે આ કહી શકાય. સ્વયંજનન કરી શકતું નથી, કદાપી આ ન કહી શકાય. બેક્ટેરિયલ કોષ બહાર સ્વયંજનન કરી શકે નહીં, બેક્ટેરિયલ કોષની અંદર પણ પોતે સ્વતંત્ર રીતે સ્વયંજનન કરી શકે, અને એ કરવા માટે એની પાસે કોણ આવેલી છે? ઓરિસાઇટ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન 39. શું કહે છે? આ ઉત્સેચકનો ઉપયોગ પીસીઆર પદ્ધતિમાં થાય છે, આરએનએ પોલિમરેઝ? તો કે નહીં, આરએનએ પોલિમરેઝનો ઉપયોગ નથી થતો. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ એનો ઉપયોગ આપણે ક્યારે કરી ગયા? ડીએનએ ની કાપણી કરવા માટે. હવે અહીંયા આપણે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસનો ઉપયોગ નથી કરતા. લાઇગેઝ નહીં, આપણે અહીંયા ઉપયોગ કરે છે થર્મસ એક્વેસિટિકસ. થર્મસ એક્વેસિટિકસ નામના બેક્ટેરિયામાંથી નીકળેલો પોલિમરેઝ, જે ઊંચા તાપમાને પણ કેવો છે? સક્રિય છે. અને પીસીઆર ની અંદર જે થર્મલ સાયકલ ચાલે એમાં ઇમ્પોર્ટન્ટ ઉત્સેચક છે, યાદ રાખજો. 40. ટીઆઈ પ્લાઝમિડનો ઉપયોગ પારજનનિક વનસ્પતિ બનાવવા માટે થાય છે. આ પ્લાઝમિડ ખાલી જગ્યામાં જોવા મળે. વારંવાર આ સવાલ આવે છે. એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેશિયમ, તમને 12મા ચેપ્ટરની અંદર પણ આ પોઈન્ટ કામમાં લાગશે. તો યોર આન્સર ઇઝ સી. ચાલો ઠીક છે બાળકો, શિંબીકુળની વનસ્પતિ માટે નહીં, ઈસ્ટ માટે નહીં, એઝેટોબેક્ટર માટે નહીં, તો એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેશિયમ આન્સર આવશે. ઓકે બાળકો, તો તમને અહીંયા ફરીથી 20 ક્વેશ્ચન કમ્પ્લીટ આપણે કર્યા. નાનકડું અમથું થઈ ગયું. નેક્સ્ટ નીટ સ્પેશિયલ સિરીઝના 3rd પોર્શન પર આપણે જઈશું. ત્યાં સુધી અલવિદા. જય હિન્દ, વંદે માતરમ.